વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં ચેપ્ટર 2 આહારના ઘટકો. આપણે આગળ ચેપ્ટરમાં આપણા શરીરને જરૂરી વિવિધ પોષક તત્વો અને તેને નિરીક્ષણ વિશે ભણ્યા હતા. જેમાં આપણે આગળ વિટામિન એ ના સ્ત્રોતો, પછી વિટામિન બી ના સ્ત્રોતો, વિટામિન સી ના સ્ત્રોતો અને વિટામિન ડી ના સ્ત્રોતો વિશે જોયું હતું. આગળનું આપણે હવે લેક્ચરમાં જોઈશું. આપણા શરીર પર સૂર્યના પ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. અહીં કહેવામાં આવ્યું છે કે આપણું શરીર છે એ વિટામિન ડી કેમાંથી બનાવે છે, તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં આપણું શરીર છે એ વિટામિન ડી બનાવે છે. આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યક છે. અહીં આપણને શું કહેવામાં આવ્યું છે કે ખનિજ ક્ષારની અલ્પ માત્રા છે એની આવશ્યકતા આપણા શરીરને જરૂરી છે અને આપણા સ્વાસ્થ્ય માટે એટલે કે સારા સ્વાસ્થ્ય અને શરીરના યોગ્ય વિકાસ માટે ખનિજ ક્ષાર હોવો આવશ્યક છે. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે, જે આપણે આગળ જોઈ ગયા. તમે પણ કોષ્ટક 2.2 માં તારણોને લખતા સમય આ બાબત પર અવશ્ય ધ્યાન આપ્યું હશે. આપણે આગળ કોષ્ટક 2.2 ભર્યું હતું, એમાં આપણે જોયું કે કયા ખાદ્ય પદાર્થમાંથી કયા પોષક તત્વો મળે છે. છતાં પણ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોય છે. ઉદાહરણ તરીકે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્ય કરતા અત્યંત વધારે હોય છે. આથી એવું કહી શકીએ કે ચોખા કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. અહીં આપણને શું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થ છે તો એમાં પોષક દ્રવ્યની માત્રા છે એ એક પોષક દ્રવ્ય કરતા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે પણ હોઈ શકે છે. અહીં આપણને ચોખાનું ઉદાહરણ આપ્યું છે. કીધું છે કે ચોખામાં કાર્બોદિતની માત્રા છે એ બીજા પોષક દ્રવ્યો કરતા વધારે હોય છે, એટલે જ ચોખા છે એને કાર્બોદિત સમૃદ્ધ ખોરાક કહેવામાં આવ્યો છે. આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે. અહીં આપણને શું કહેવામાં આવ્યું છે, આપણા શરીરને પોષક દ્રવ્યો છે એના ઉપરાંત પણ અન્ય પોષક જરૂર પડે છે, જેવા કે પાચક રેસા અને પાણીની. આપણને ખબર છે કે પાણી છે આપણા શરીરને કેટલું જરૂરી છે એ સૌ આપણે જાણીએ છીએ. પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખાય છે. આપણા ખોરાકમાં રેસાની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. ચલો આપણને શું કહેવામાં આવ્યું છે કે આપણા ખોરાકમાં જે રેસા હોય છે એની પૂર્તિ કેનાથી થાય છે, તો કે એની પૂર્તતા વનસ્પતિના ઉત્પાદનમાંથી થાય છે. વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો અનાજ, દાળ, બટાટા, તાજા ફળો અને શાકભાજી છે. આપણને કીધું છે કે પાચક રેસા છે એના મુખ્ય સ્ત્રોતો કયા, એટલે કે એક શેમાંથી આપણે મળે છે, તો કે અનાજ, દાળ, બટાટા, તાજા ફળો અને શાકભાજી છે એમાંથી પાચક રેસા મળે છે. માટે આપણે એ બધા શાકભાજી, અનાજ, દાળ, બટાટા, ફળો ખાવા જોઈએ. વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દેવું જોઈએ. અહીં શું કીધું છે કે આ ઘટકો છે એ પોષક દ્રવ્યો છે આપણા શરીરમાં કોઈ પ્રદાન નથી કરતા, છતાં પણ એની આપણા શરીરની જરૂર છે, એટલે આપણે ભોજનમાં એ આવશ્યક રહેવું જોઈએ, એટલે આપણે એનો જથ્થો વધારી દેવો જોઈએ. રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. અહીં આપણને કીધું છે કે પાચક રેસા છે એનો ભાગ શું આપણા શરીરમાં, તો કે કાર્ય શું કરે, તો કે આપણા શરીરમાં જે ખોરાકનું પાચન થયા પછી જે વધારાનો અપાચિત ખોરાક હોય છે એને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં કોણ મદદ કરે છે, તો કે આ પાચક રેસાઓ મદદ કરે છે. હવે આપણને અહીં ખનિજ ક્ષારના સ્ત્રોતો આપ્યા છે. એમાં પેલું છે કેટલાક આયોડીનના સ્ત્રોતો. તો આપણને જુઓ અહીં આયોડીનના સ્ત્રોતો આપ્યા છે. કયા કયા છે, તો કે પાલક, માછલી, જિંજર, એ બધા કેવા છે, તો કે આયોડીનના સ્ત્રોતો છે. એના પછી છે કેટલાક ફોસ્ફરસના સ્ત્રોતો. તો ફોસ્ફરસના સ્ત્રોતો કયા છે, તો કે દૂધ, કેળા, મરચાં ને કઠોળ. પછી છે આર્યનના સ્ત્રોતો, તો એ છે એપલ, પછી પાલક છે, જામફળ છે. કેટલાક કેલ્શિયમના સ્ત્રોતો, તો કેલ્શિયમ આપણને ભરપૂર માત્રામાં દૂધ અને ઈંડામાંથી મળે છે.
પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોને શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. અહીં શું કીધું છે કે પાણી છે એ આપણને શું મદદ કરે છે? તો કીધું છે કે પાણી છે એ આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. બીજો ભાગ શું? તો કે આપણા શરીરમાં જે નકામા પદાર્થો છે જેવા કે મૂત્ર અને પરસેવો તેને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કોણ કરે? તો કે પાણી મદદ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ. હવે પ્રવાહી સ્વરૂપે આપણે કયા કયા દ્રવ્યો લઈએ છીએ? તો કે પાણી, દૂધ, ચા વગેરે. આ બધા દ્રવ્યોમાંથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. આ ઉપરાંત પણ આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત જે આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં. હવે પાણી પ્રદાન કરતા અન્ય સ્ત્રોતો વિશે જોઈશું. એમાં છે પ્રવૃત્તિ 3. એક ટામેટું અથવા લીંબુ જેવું કોઈ ફળ લઈ તેની નાના નાના ટુકડામાં કાપી નાખવું. આવું કરતી વખતે આપણા હાથ ભીના થાય છે કે નહીં તે જોવું. હવે આપણને ખબર છે કે આપણે ટામેટું કે લીંબુ છે એને આપણે કટિંગ કરીએ ત્યારે એમાંથી જે રસ નીકળે છે એ રસથી આપણા હાથ ભીના થાય છે. જ્યારે પણ તમારા ઘરમાં ફળ અથવા શાકભાજીને કાપવા, છોલવા તથા પીસવામાં આવે ત્યારે ધ્યાનપૂર્વક તેનું નિરીક્ષણ કરવું. તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ છે જેમાં પાણીની માત્રા નથી હોતી? આપણે જોઈએ છીએ કે કેટલાક ખાદ્ય પદાર્થમાં પાણી હોય છે. હવે આપણને ખબર છે આપણે ફળો, શાકભાજી બધા ઘરે ખાતા હોઈએ છીએ, વાપરતા હોઈએ છીએ, તો આપણને બધાને ખબર છે કે કયા શાકભાજીમાં રસ હોય છે. કેટલાક અંશે આપણા શરીરની પાણીની જરૂરિયાત આવા જ પાણીથી પૂર્ણ થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક ખાદ્ય પદાર્થોને રાંધતી વખતે પણ તેમાં પાણી નાખીએ છીએ. આપણે ટમેટું કાપશું તો ટમેટામાંથી રસ નીકળશે, મતલબ કે આપણે જ્યારે ટમેટું ખાશું ત્યારે ટમેટામાંથી જે રસ નીકળે છે એ પાણી આપણું શરીર ઉપયોગમાં લેશે. પછી આપણને કીધું છે લીંબુ, તો લીંબુ પણ રસાળ હોય છે. તો આપણે જે લીંબુને ખોરાકમાં લેશું એટલે એમાંથી જે રસ આવશે એટલે એ રસનો પણ છે એ આપણું શરીર છે પાણી તરીકે ઉપયોગમાં લેશે. પછી આપણને કીધું છે કે આપણે કોઈ પણ વસ્તુ રાંધીએ છીએ, જેમ કે આપણે શાક બનાવશું, તો ધારો કે આપણે મગનું શાક કર્યું, તો આપણે શાક બનાવશે ત્યારે મગના શાકમાં પાણી નાખશું, તો એ પાણીનો ઉપયોગ એટલે કે શાક આપણે જ્યારે ખાશું ત્યારે એમાં જે પાણીનો ભાગ રહેલો છે તો એ પાણીના ભાગનો ઉપયોગ આપણું શરીર કરશે. હવે આપણે સમતોલ આહાર વિશે જોઈશું. સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ તેને આહાર કહેવાય છે. આપણે આહારની વ્યાખ્યા પહેલા જ જોઈ ગયા કે આપણા દિવસ દરમિયાન જે ખોરાક ખાઈએ છીએ તેને આહાર કહેવાય છે. આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની બનાવી રાખવા માટે આપણા આહારમાં એ બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ જેની આપણા શરીરને આવશ્યકતા છે. અહીં શું કીધું છે કે આપણું શરીર છે એ એકદમ સ્વસ્થ રહે, આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ એકદમ સારી રીતે થાય તે માટે આપણા શરીરને દરેક પોષક દ્રવ્યો છે એ પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. અને એ પોષક દ્રવ્યો આપણને ક્યાંથી મળશે? તો કે આપણે સમતોલ આહાર લેશું તો જ આપણા શરીરમાં બધા પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં મળી રહેશે. હવે આપણને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ કે ઓછું પણ ન હોવું જોઈએ. આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ. આ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે. અહીં આપણને શું કીધું છે? સમતોલ આહારની વ્યાખ્યા કીધી છે. એટલે કે સમતોલ આહાર એટલે શું? તો કે આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ અને પાણીની માત્રા હોય તો એ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે. એટલે કે એમાંથી જરૂરી બધા પોષક દ્રવ્યો પણ આપણને મળી રહે. હવે આપણને કીધું છે કે આપણા શરીરમાં જે પોષક દ્રવ્યો હોય છે એ ઓછી માત્રામાં પણ ન હોવા જોઈએ અને એની માત્રા વધી પણ જવી જોઈએ નહીં. એટલે કે એક સરખી માત્રામાં જળવાઈ રહેવા જોઈએ. શું તમે વિચારો છો કે પ્રત્યેક વય જૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે? શું તમે એવું પણ વિચારો છો કે આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે? ચલો અહીં આપણને કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક વય જૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોવી જરૂરી છે.
તો કે આહારની આવશ્યકતા તો દરેક વ્યક્તિને હોય, પણ વય જૂથ પ્રમાણે દરેક વ્યક્તિએ આહાર લેવો જોઈએ. અહીં આપણને કીધું છે કે આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે. તો કે આપણને સમતોલ આહાર તો દરેક વ્યક્તિએ લેવો જોઈએ, પરંતુ એ આપણા શારીરિક કાર્ય ઉપર પણ આધાર રાખતો હોય છે. એક અઠવાડિયા સુધી તમે જે પણ ખાવ છો તેનો એક ચાર્ટ તૈયાર કરી અને તપાસ કરવાની છે કે પ્રતિદિન તમે જે ખાવ છો તેમાં બધા પોષક દ્રવ્યો હાજર છે. આપણને કીધું છે કે આપણે એક વીકમાં જેટલું પણ ખાધું છે ને એનો એક ચાર્ટ તૈયાર કરવાનો છે, અને પછી આપણને જોવાનું છે કે આપણે જે ખોરાક ખાધો એમાંથી આપણને કેટલા પોષક દ્રવ્યો મળ્યા. કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ એટલે કે મગ અથવા ચણા, આથમણવાળો ખોરાક, લોટનું મિશ્રણ, લોટમાં કયું તો કે મકાઈની રોટલી, અનાજ કે કઠોળના બનેલા થેપલા, પછી કીધું કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકે છે. અહીં આપણે શું કીધું છે કે આપણે કેવો પ્રકારનો ખોરાક ખાવો જોઈએ કે જે સમતોલ આહાર હોય. તો આપણને કીધું છે કે આપણે કઠોળ, મગ, સોયાબીન, પછી મગ અને ચણા જેવા અંકુરિત બીજવાળા ફળો, અંકુરિત બીજવાળા કઠોળ, પછી કીધું છે આથમણવાળો ખોરાક એટલે કે ઈડલી, ઢોસા, પછી આપણને લોટના મિશ્રણ વાળો ખોરાક એટલે કે મકાઈ કે અનાજ કે કઠોળના બનેલા રોટલા કે થેપલા, પછી ફળ અને શાકભાજી જેવા કેળા, પાલક એ બધા છે એકદમ પૌષ્ટિક આહાર કહેવાય. પછી આપણને દાળિયા અને ગોળ આ બધા એવા પોષક તત્વો ધરાવતા ખોરાક છે કે જે આપણા શરીરને બધું જ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તો આપણને કીધું છે કે આપણે આવો ખોરાક ખાવો જોઈએ. યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો હોવો પણ જરૂરી છે, જેથી તેના પોષક તત્વો નષ્ટ ન થાય. ચલો અહીં આપણને શું કીધું છે કે આપણે યોગ્ય આહાર તો લઈએ છીએ એ પૂરતું નથી. હવે આપણે તેને જે આપણે શાકભાજી બનાવીએ છીએ તો આપણે એને રાંધીએ છીએ, શાક છે એને આપણે રાંધીને ખાઈએ છીએ. તો અહીં આપણને એવું કીધું છે કે ખોરાક એવી રીતે રાંધવો જોઈએ કે એ ખોરાકમાં રહેલા જે પોષક તત્વો છે એ નષ્ટ ન થઈ જાય અને આપણા શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહે. શાકભાજી તથા ફળોને જો છાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન દૂર થઈ જાય. હવે આપણને શું કીધું છે કે શાકભાજી અને ફળ છે એ ઘણા શાકભાજી અને ફળને આપણે છાલ ઉતારીને કે કાપીને ધોઈને ખાય છે. તો હવે જે એની છાલ ઉપર જે પોષક દ્રવ્યો હશે, પોષક તત્વો હશે એ તો આપણે કાઢી નાખ્યા, એટલે એમાંથી જરૂરી વિટામિન કે હશે એ દૂર થઈ જશે. શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાય મહત્વના વિટામિન તથા ખનિજ ક્ષારો હાજર હોય છે. ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ વિટામિન તથા કેટલા જ ખનિજ ક્ષાર દૂર થઈ જાય છે. અહીં આપણને શું કીધું છે કે ફળોની છાલમાં મહત્વના વિટામિન્સ હોય છે, ખનિજ ક્ષાર હોય છે. હવે આપણે ફળની છાલ ઉતારી નાખશું એટલે એમાંથી જે જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર છે એ દૂર થઈ ગયા. મતલબ કે ફળની છાલ, જે ફળ એવું છે કે જેની છાલ ઉતારવાની જરૂર નથી તો એ ફળને આપણે છાલ સાથે જ લેવું જોઈએ. પછી કીધું છે ચોખા અને દાળ, તો આપણે સૌ ખબર છે કે ચોખા અને દાળને આપણે જ્યારે ખોરાકમાં ઉપયોગ લઈએ ત્યારે આપણે એને ધોઈએ છીએ, પરંતુ તમે એને વારંવાર ધોયા રાખશો તો શું થશે, એને વારંવાર ધોવાથી એમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર દૂર થઈ જશે. મતલબ કે એમાંથી જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર આપણા શરીરને મળશે નહીં. આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે તથા તે પચવામાં સરળ રહે છે. તેથી તેની સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વોને નુકસાન પણ પહોંચે છે. અહીં શું કહેવામાં આવ્યું છે કે આપણે ખોરાક રાંધીએ એનાથી ખોરાકનો સ્વાદ વધી જાય, એ પચવામાં સરળ રહે છે. પણ શું થાય છે તો કે સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વોને નુકસાન પણ પહોંચે છે. જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો એ પાણીમાં તો કેટલા બધા પ્રોટીન અને ખનિજ ક્ષાર હોય છે. હવે એ પાણી આપણે ફેંકી દીધું એટલે એમાંથી કે જે જરૂરી પ્રોટીન, ખનિજ ક્ષાર કે વિટામિન છે એ પોષક દ્રવ્યો દૂર થઈ જશે. મતલબ આપણા શરીરમાં એ પોષક દ્રવ્યો મળશે નહીં.
ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે. આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે ખોરાક રાંધીએ છીએ તો ખોરાક રાંધવાથી એમાંથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે, જે આપણા શરીરને મળતું નથી. બુઝોએ વિચાર્યું કે હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જ યોગ્ય છે. હવે બુઝોને વિચાર આવ્યો કે આપણે હંમેશા ચરબીયુક્ત ખોરાક લેવો જોઈએ. એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે, ખરું ને? આથી તેણે તળેલી વસ્તુઓ જેવી કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેંડા વગેરે ભરપૂર ચરબીયુક્ત ખોરાક ખાધો. હવે અહીં બુઝોએ શું કર્યું? બુઝોએ વિચાર્યું કે ચરબીયુક્ત ખોરાક તો ભલે ખાવો જોઈએ, પણ એના કરતા આપણે વધારે માત્રામાં એટલે કે એક વાટકી ચરબીયુક્ત ખોરાક આપણને જેટલી ઉર્જા આપે છે એટલી ઉર્જા શું કાર્બોદિત ખોરાક આપે છે, એનો વિચાર કરીને એને શું કર્યું? એક વાટકી ચરબીવાળો ખોરાક ખાઈ લીધો. હવે એને તળેલી વસ્તુઓ ખાવાનું વધારે કર્યું, એટલે કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેંડા વગેરે એને ભરપૂર પ્રમાણમાં ખાધું. હવે તેના સિવાય અન્ય ખોરાક ખાધો કે નહીં, હવે આપણે વિચારવાનું છે કે તમે આટલો બધો ચરબીવાળો ખોરાક ખાઈ લીધો, પછી શું તમે અન્ય ખોરાક ખાધો? શું તમે વિચારો છો કે તેને ઠીક કર્યું? તો કે એને ઠીક કર્યું? તો ના, એને જરાય પણ ઠીક કર્યું નથી. આટલું વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા શરીર માટે શું છે? તો કે હાનિકારક છે. એનાથી શું થશે? આપણા ભોજનમાં ચરબીની માત્રા વધારે હશે, એટલે આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જશે. આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ વધશે એટલે આપણું શરીર કેવું બની જશે? તો કે મેદસ્વીતા એટલે કે જાડું બની જશે. આપણું શરીર છે એ ફૂલાશે, આપણે જાડા થતા જશું. આપણે ખાલી ચરબીયુક્ત ખોરાક ન લેવો જોઈએ, આપણે પૌષ્ટિક ખોરાક, સમતોલ ખોરાક લેવો જોઈએ કે જેનાથી આપણા શરીરમાં દરેક પ્રકારના પોષક તત્વો પૂરતી માત્રામાં મળી રહે. એના પછીનો પોઈન્ટ છે ત્રુટિજન્ય રોગો. વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે, પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટિ એટલે કે ઉણપ હોય છે. હવે આપણને શું કીધું છે કે આપણે જરૂરી ભોજન તો લઈએ છીએ, આપણને ભૂખ લાગે એટલે આપણે ખાઈએ છીએ, મતલબ કે આપણે જરૂરી ભોજન લઈએ છીએ, પરંતુ તે ખોરાકમાં જો કોઈ ચોક્કસ દ્રવ્ય એટલે કે ધારો કે આપણે જે ખોરાક ખાધો એમાં વિટામિન હતું નહીં, આપણે જે ખોરાક ખાધો એ ખોરાકમાં વિટામિન હતું, મતલબ એ દ્રવ્યની ઉણપ થઈ. જો આ ઉણપ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલીક ખામી ઉત્પન્ન થાય છે. અહીંયા આપણને કીધું ને, મેં તમને કીધું કે આપણે ખોરાક લીધો એમાં વિટામિન્સ નતું, હવે આપણે એ ખોરાક જેમાં વિટામિન નથી એ ખોરાક જો આપણે દરરોજ એ જ ખાઈએ કે વધારે પ્રમાણમાં લઈએ તો શું થશે? તો કે આગળ જતા આપણા શરીરમાં વિટામિન છે એ ફિનિશ થઈ જશે, એટલે કે વિટામિનની પર્યાપ્ત માત્રા જળવાઈ રહેશે નહીં, એટલે આપણા શરીરમાં વિવિધ પ્રકારની ખામીઓ ઉત્પન્ન થશે. એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગથી વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એ રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવને કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગો કહે છે. ચલો આપણને ત્રુટિજન્ય રોગોની વ્યાખ્યા આપી છે કે ત્રુટિજન્ય રોગો કોને કહેવાય? તો કે એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિ ઉત્પન્ન કરે. એ રોગ કે જે પોષક દ્રવ્યના લાંબા સમય સુધીના અભાવને કારણે થાય તો તેને ત્રુટિજન્ય રોગો કહે છે. જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી તો તેની વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો અને ઝાડ જેવા રોગો થઈ શકે છે. અહીં શું કીધું છે કે જો તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ થશે એટલે કે તમે એવો ખોરાક ખાશો કે જે ખોરાકમાંથી તમને પ્રોટીન પૂરતી માત્રામાં મળતું નથી તો તમારી શરીરમાં પ્રોટીનની અછત થઈ જશે, ઉણપ થઈ જશે. હવે તમારા શરીરમાં પ્રોટીન ઘટી જશે તો તમારા શરીરમાં કયા રોગો લાગુ પડશે? તો કે તમારી વૃદ્ધિ છે કુંઠિત થવી, એટલે કે તમારા શરીરની વૃદ્ધિ સારી રીતે થશે નહીં. આપણો ચહેરો ફૂલી જશે, વાળનો રંગ છે એ ફીકો પડી જશે, ત્વચાના વિવિધ પ્રકારના રોગો થશે અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. માટે આપણે પૂરતી પ્રમાણમાં પ્રોટીન વાળો ખોરાક લેવો જોઈએ. જો કોઈ વ્યક્તિ પ્રોટીન તથા કાર્બોદિત જેવા આહારથી લાંબા સમય સુધી વંચિત રહે તો તેની વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે. અહીં આપણને શું કીધું કે પ્રોટીન અને કાર્બોદિત વાળો ખોરાક જો આપણે લાંબા સમય સુધી ન લઈએ
તો આપણા શરીરમાં તો એ ધીમે ધીમે નષ્ટ થતું જશે. તો શું થશે તો કે લાંબા સમય સુધી ન લેવાથી આપણા શરીરની વૃદ્ધિ સંપૂર્ણ રીતે અટકી જાય છે. આવી વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જાય છે. તે એટલી દુબળી થઈ જશે કે ચાલવા માટે પણ અસમર્થ થઈ જાય છે. હવે શું કીધું છે આપણા શરીરની વૃદ્ધિ અટકી ગઈ એટલે આપણું શરીર કેવું થઈ જશે તો કે એકદમ દુબળું પતળું થઈ જશે, અશક્તિ વાળું, જેમાં આપણા શરીરમાં બિલકુલ શક્તિ રહેશે નહીં. આપણા શરીરમાં શક્તિ નહીં રહે, આપણે દુબળા પાતળા થઈ જશું એટલે શું થશે તો કે ધીમે ધીમે વ્યક્તિ ચાલવા માટે પણ સમર્થ રહેશે નહીં, એટલે કે વ્યક્તિ ધીમે ધીમે ચાલી પણ શકશે નહીં. વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારોના અભાવથી રોગ અથવા વિકૃતિઓ થઈ શકે છે. આપણે પાછળ કોષ્ટક આપ્યું છે 2.3, એમાં આપણને આપ્યું છે કે વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારો છે એના અભાવથી કયા કયા રોગો અને વિકૃતિઓ થાય છે. આવા ત્રુટિજન્ય રોગોની સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય છે. આપણને શું કીધું છે કે આવા જે ત્રુટિજન્ય રોગો છે એને અટકાવવા આપણે શું કરવું જોઈએ તો કે આપણે સમતોલ આહાર ખાવો જોઈએ. આ પ્રકરણમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે જુદા જુદા વિસ્તારોમાં ખોરાકની એટલી વધારે વિવિધતા હોવા છતાં પણ આહારમાં પોષક તત્વોનું વિતરણ સામાન્ય શા માટે છે? આ વિતરણ આપણા ભોજનમાં આવશ્યક પોષક તત્વોની હાજરી સુનિશ્ચિત કરે છે. અહીં આપણને શું કહેવામાં આવ્યું છે કે આ ચેપ્ટરમાં આપણે શું જોયું તો કે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ અને એ ખોરાકને કેટલી માત્રામાં ખાવો. તો કે આપણે કેવો ખોરાક ખાવો તો કે આપણે સમતોલ આહાર, પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ અને એ નિયત માત્રામાં ખાવો જોઈએ. કોઈ એક જ પ્રકારનો ખોરાક છે એને વધુ માત્રામાં ખાવો જોઈએ નહીં. જો અહીં આપણને કોષ્ટક આપ્યું છે કોષ્ટક 2.3, એમાં વિટામિન અને ખનિજ ક્ષારોના ઉણપના કારણે આપણા શરીરમાં કયા કયા રોગો થાય છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. એમાં જુઓ, પહેલું જ છે વિટામિન એ. આપણા શરીરમાં વિટામિન એ ની માત્રા ઘટી જશે તો આપણા શરીરમાં શું થશે તો કે આપણા દ્રષ્ટિહીનતા અથવા રતાંધણાપણું આવશે, એટલે કે આપણી દ્રષ્ટિ છે આંખની એ ધીમે ધીમે ઓછી થઈ જશે અથવા સમૂળા આપણે જોઈ શકશું નહીં. હવે એના ચિહ્નો કયા તો કે સૌથી પહેલા આપણી દ્રષ્ટિ નબળી પડી જાય, રાત્રે ઓછું દેખાય, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જાય છે. એના પછી છે વિટામિન B1. B1 ની જ્યારે આપણા શરીરમાં અછત થશે ત્યારે શું થશે તો કે બેરી-બેરી નામનો રોગ થાય છે. હવે એના ચિહ્નો કયા તો કે નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ થઈ જાય છે. આપણા શરીરના સ્નાયુઓ નબળા થઈ જાય અને કામ કરવાની શક્તિ છે એ ઓછી થઈ જાય આપણા શરીરમાં. એના પછી છે વિટામિન સી. વિટામિન સી આપણા શરીરમાં ઘટી જાય ત્યારે સ્કર્વી નામનો રોગ થાય છે. હવે એના લક્ષણો કયા તો કે આપણા પેઢામાંથી મોઢામાં આપણું જે પેઢું હોય છે પેઢામાંથી લોહી નીકળે છે અને આપણને કોઈ પણ ઘા થયો હોય તો એ ઘામાં રૂઝ આવવા માટે વધુ સમય લાગે છે. એના પછી છે વિટામિન ડી ની ખામી. તો વિટામિન બી થી રિક્ટેસ એટલે કે સુક્તાન નામનો રોગ થાય છે ને એના લક્ષણો છે કે હાડકાઓનું નાજુક બનીને વળી જવું. એનાથી શું થશે તો કે વિટામિન ડી ની ઉણપથી આપણા જે હાડકાઓ છે એ એકદમ નાજુક એટલે કે નરમ બની જશે અને ધીમે ધીમે જેમ તેમ વળી જશે. પછી છે કેલ્શિયમ. કેલ્શિયમની ઉણપથી શું થશે તો કે આપણા હાડકા અને દાંત છે એ કોહવાઈ જશે, નબળા હાડકા થશે અને દાંતમાં સડો થવા લાગશે. આ કેલ્શિયમની ઉણપના કારણો છે. પછી છે આયોડીન. તો આયોડીન ઘટવાથી ગોઈટર નામનો રોગ થાય છે. ગોઈટર નામના રોગમાં શું થાય તો કે ગરદનમાં આપણી જે ગ્રંથિ આવેલી હોય એ ફૂલાઈ જાય છે અને બાળકોમાં માનસિક મંદતા જેવા આવે છે. એના પછી છે આર્યન. આપણા શરીરમાં જ્યારે આર્યન ઘટી જશે ત્યારે એનિમિયા એટલે કે પાંડુ રોગ થાય છે, જેમાં શું થાય તો કે આપણી બોડીમાં નબળાઈ આવી જાય છે. આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે.